શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમોનો 5મો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં જે ભણી ગયા એનું ઝડપથી રિવિઝન કરી લઈએ. તો આપણે ન્યૂટનનો ગતિનો પહેલો અને બીજો નિયમ ભણી ગયા. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વનો નિયમ છે અને તે બળની વ્યાખ્યા આપે છે, જ્યારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. જડત્વ અને તેના પ્રકારો આપણે જોઈ ગયા. જડત્વના વ્યવહારિક ઉદાહરણો પણ આપણે સમજી લીધા. વિદ્યાર્થી મિત્રો, તમને હોમવર્કમાં પેજ નંબર 118 પરના 4 પ્રશ્ન આપ્યા હતા. એના આન્સર આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે? રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર. તો બેમાંથી કોનું જડત્વ વધુ થશે? તો કોઈ પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. આપેલા જુદા જુદા પદાર્થોમાંથી જે પદાર્થનું દળ વધુ હોય તેનું જડત્વ વધારે હોય. તો રબરનો દડો અને પથ્થર, બેમાંથી પથ્થરનું દળ વધારે, માટે પથ્થરનું જડત્વ વધારે. બીમાં આપ્યું છે સાયકલ અને ટ્રેન. તો ટ્રેનનું દળ વધારે એટલે ટ્રેનનું જડત્વ વધારે. અને સીમાં આપ્યું છે 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. વિદ્યાર્થી મિત્રો, બંનેમાંથી કોનું દળ વધારે? 5 રૂપિયાના સિક્કાનું. તો 5 રૂપિયાના સિક્કાનું જડત્વ વધારે હોય. બીજો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણમાં દડાનો વેગ કેટલી વાર બદલાય છે તે જાણવાનો પ્રયત્ન કરો. ફૂટબોલનો એક ખેલાડી બોલ પર કિક મારીને બોલને પોતાની ટીમના બીજા ખેલાડી પાસે પહોંચાડે છે. બીજો ખેલાડી તે દડાને કિક મારીને ગોલ તરફ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. પ્રતિસ્પર્ધી ટીમનો ગોલકીપર દડાને પકડે છે અને પોતાની ટીમના ખેલાડી તરફ કિક મારે છે. સાથે સાથે દરેક કિસ્સામાં બળ લગાડનાર કારક એટલે કે એજન્ટ પણ ઓળખો. એનો જવાબ જોઈએ. પહેલી વખત જ્યારે ફૂટબોલનો એક ખેલાડી બોલ પર કિક મારીને બોલને પોતાની ટીમના બીજા ખેલાડી પાસે પહોંચાડે છે. અહીંયા આ કિસ્સામાં બળ લગાડનાર કારક એક ખેલાડી છે કે જેણે કિક મારીને પોતાની ટીમના બીજા ખેલાડી તરફ પહોંચાડ્યો. બીજી વખત જ્યારે તે ટીમનો બીજો ખેલાડી તે દડાને કિક મારીને ગોલ તરફ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ કિસ્સામાં બળ લગાડનાર કારક તે જ ટીમનો બીજો ખેલાડી છે કે જેણે દડાને કિક મારી અને ગોલ પોસ્ટ તરફ મોકલી દીધો. ત્રીજી વખત પ્રતિસ્પર્ધી ટીમનો ગોલકીપર દડાને પકડે છે, એટલે કે એનો વેગ ઓછો કરે છે, 0 કરે છે. એટલે સામેની ટીમનો ગોલકીપર એ બળ લગાડનાર થશે. ચોથી વખત આ ગોલકીપર પોતાની ટીમના ખેલાડી તરફ કિક મારીને બોલને પહોંચાડે છે. અહીંયા આ કિસ્સામાં ફરીથી બળ લગાડનાર તરીકે ગોલકીપર. આમ આ ઉદાહરણમાં દડાનો વેગ કુલ 4 વખત બદલાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ તો કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો કેમ ડાળીમાંથી તૂટી જાય છે, એટલે કે નીચે પડી જાય છે? સમજાવો. ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પહેલાં તેના પર્ણો સ્થિર અવસ્થામાં હોય છે. હવે ઝાડની ડાળીને પકડીને તીવ્રતાથી હલાવતા ડાળીઓ ગતિમાં આવે છે, પણ તેના પર્ણો જડત્વના ગુણધર્મને લીધે પોતાની મૂળ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. આથી તેના કેટલાક પર્ણો તૂટીને નીચે પડે છે. તેવી જ રીતે ઝાડની ડાળીને હલાવીએ તો ફળ નીચે પડે છે. એમાં પણ તમે આ જ કારણ લખી શકો. ચોથો પ્રશ્ન, કોઈ ગતિશીલ બસ અચાનક અટકી જાય તો તમે આગળ તરફ નમી પડો છો, અને ઊભી રહેલી બસ અચાનક ચાલુ થાય તો પાછળ તરફ નમી પડો છો. કેમ? વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ આપણે ગયા તાસમાં શીખી ગયા કે જ્યારે બસ ગતિમાં હોય ત્યારે તેની અંદર ઊભેલા આપણે પણ બસની ગતિની દિશામાં ગતિમાં હોઈએ છીએ. જ્યારે બસ પર બ્રેક લગાડીને અચાનક તેને સ્થિર કરવામાં આવે ત્યારે બસની સંપર્કમાં રહેલા આપણા પગ અને શરીરનો નીચેનો ભાગ તરત સ્થિર થઈ જાય, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વના કારણે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે.
આથી આપણે આગળ તરફ નમી પડીએ છીએ. જ્યારે બસ ઊભી હોય ત્યારે તેની અંદર ઊભેલા આપણે પણ સ્થિર અવસ્થામાં હોઈએ છીએ. પણ બસ અચાનક ચાલુ થાય અને પ્રવેગિત થાય ત્યારે બસની સાથે સંપર્કમાં રહેલા આપણા પગ અને શરીરનો નીચેનો ભાગ તરત જ ગતિમાં આવે છે. બસ ઊભી હોય ત્યારે આપણે અંદર ઊભા છીએ, આપણે પણ સ્થિર છીએ, બસ પણ સ્થિર છે. બસ અચાનક ચાલુ થાય ત્યારે આપણો નીચેનો ભાગ ગતિમાં આવે છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. આથી આપણે પાછળ તરફ નમી પડીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. ન્યૂટનના ગતિના બીજા નિયમનું વિધાન. ન્યૂટનનો ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ લખો તો આપણે ફક્ત આ વિધાન લખવાના કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ એટલે F બરાબર ma સૂત્ર. આ સૂત્ર આપણે આજે તારવીશું. ધારો કે કોઈ m દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ પર u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. t સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ Fની અસર હેઠળ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. પદાર્થનું પ્રારંભિક વેગમાન, આપણે વેગમાન શીખી ગયા. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો શરૂઆતનું વેગમાન p1 બરાબર દળ m અને શરૂઆતનો વેગ u, એટલે p1 બરાબર mu. પદાર્થનું અંતિમ વેગમાન p2 તો દળ ગુણ્યા વેગ, દળ m અને વેગ v, તો p2 બરાબર mv. t સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p, p2 માઇનસ p1, અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન, એટલે ડેલ્ટા p પ્રપોર્શનલ ટુ p2 માઇનસ p1. p2 અને p1ની કિંમત મૂકીએ તો ડેલ્ટા p પ્રપોર્શનલ ટુ mv માઇનસ mu. હવે આપણે m સામાન્ય કાઢી લઈએ તો m સામાન્ય કાઢીએ તો કૌંસમાં v માઇનસ u, એટલે ડેલ્ટા p પ્રપોર્શનલ ટુ v માઇનસ u. પદાર્થના વેગમાનના ફેરફારનો દર, જો સમય દરની વાત આવી એટલે t વડે, એટલે કે સમય વડે ભાગાકાર. તો પદાર્થના વેગમાનના ફેરફારનો દર પ્રપોર્શનલ ટુ m ગુણ્યા v માઇનસ u છેદમાં t. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પાડેલ બળ F આ વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે, એટલે F પ્રપોર્શનલ ટુ m ગુણ્યા v માઇનસ u છેદમાં t. માટે આ પ્રપોર્શનલ ટુ નિશાની દૂર કરવી છે ચલનની, તો આપણે અચળાંક k મૂકીએ, એટલે F બરાબર k m ગુણ્યા v માઇનસ u છેદમાં t. સમીકરણ પહેલું. પરંતુ પ્રવેગની વ્યાખ્યા આપણે જોઈ ગયા, a બરાબર v માઇનસ u છેદમાં t. તો પ્રવેગની વ્યાખ્યા અનુસાર અહીંયા આ સૂત્રમાં v માઇનસ યુના છેદમાં t બરાબર આપણે પ્રવેગ a મૂકીએ તો સૂત્ર આપણને મળશે F બરાબર k m a. સમીકરણ બીજું. દળ અને પ્રવેગના SI એકમો. દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે બળનો એકમ આપણે એવો પસંદ કરીએ કે અચળાંક k બરાબર 1 થાય. તો આ માટે 1 એકમ બળ એટલે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ. અહીંયા કેનું મૂલ્ય આપણે 1 લેવું છે, એટલે m પણ 1, a પણ 1, માટે F બરાબર આપણને મળશે k.
હવે સમીકરણ 2માં 1 એકમ બળ બરાબર કે ગુણ્યા 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માટે કે બરાબર 1. કે બરાબર 1ની કિંમત સમીકરણ 2માં મૂકતા એફ બરાબર એમ એ. આપણે જે સમીકરણ જોઈતું હતું તે આપણને મળી ગયું. ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. બળનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને ન્યૂટનની યાદમાં ન્યૂટન તરીકે લેવામાં આવે છે અને તેની સંજ્ઞા કેપિટલ એન છે. 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે 1 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લાગતું બળ એટલે 1 ન્યૂટન બળ. આમ ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ આપે છે અને બળ તેના દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે દડો એમ અચળ છે. જો એના ઉપર આપણે વધુ બળ લગાડીશું તો એમાં વધુ પ્રવેગ ઉત્પન્ન થશે, ઓછું બળ લગાડીશું તો ઓછો પ્રવેગ ઉત્પન્ન થશે. આપણને ખબર છે ફૂટબોલના દડાને જોરથી કિક મારીએ તો વધુ ઝડપથી ગતિ કરીને દૂર સુધી જાય છે. દડાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ અને તેનું વેગમાન શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી નાખે છે. તેથી દડાનો પ્રવેગ એ બરાબર v-u/t માં ઘટાડો થાય છે અને તેને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત એફ બરાબર એમ એ ઘટાડી શકાય છે. એટલે કે દડાને રોકવા માટે ફિલ્ડરે ઓછું બળ લગાડવું પડે છે અને દડો પણ ફિલ્ડરના હાથ પર ઓછું બળ લગાડે છે. પરિણામે ફિલ્ડર કોઈ પણ જાતની ઈજા વગર સરળતાથી કેચ કરી શકે છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય છે. આથી દડાના વેગમાનમાં થતો ફેરફાર મોટો થાય છે અને કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડે છે, જેને પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રિકેટ મેચ જોઈ છે. કેચ કરે ત્યારે જુઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાની દિશામાં ફિલ્ડર હાથ લઈ જાય છે. શું કામ? તો અહીંયા આપણને સમજાવ્યું. શું કામ હાથ લઈ જાય છે? તો કે જો સમયગાળો ટી વધારીએ તો આખો જે ગુણોત્તર છે એનું મૂલ્ય ઘટી જાય. ગુણોત્તરનું મૂલ્ય ઘટી જાય તો અહીંયા એનું મૂલ્ય ઓછું થાય. એનું મૂલ્ય ઓછું થાય તો બળ પણ ઓછું લાગે. બળ ઓછું લાગે એટલે ફિલ્ડરને ઈજા થાય નહીં. બરાબર? આપણે જ્યારે બળ ઓછું કરવું હોય ત્યારે સમય વધારવો પડે અને જો સમય ઘટાડીએ તો બળ વધુ લાગે. બીજું ઉદાહરણ જોઈએ. ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. ઊંચી કૂદની રમત તમે ટીવીમાં જોઈ હશે. વાંસ લઈને કૂદે છે એ રમત પણ જોઈ હશે. એમાં બીજી તરફ તમે જુઓ ગાડલા રાખેલા હોય છે. એવું કેમ? તો ખેલાડીનું શરીર જ્યારે પથારીની ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે ત્યારથી માંડીને તે સંપૂર્ણ દબાય તે માટેનો સમયગાળો કેવો થઈ જાય છે? વધી જાય છે. તેથી ખેલાડીના વેગમાનના ફેરફારનો દર એમ (Δv/Δt) ઘટે છે. આથી ખેલાડી પર લાગતું બળ એફ ઘટે છે અને ખેલાડીને ઈજા થવાની શક્યતા ઘટાડી શકાય છે. જેમ સમયગાળો વધારો એમ બળ ઓછું લાગે, સમયગાળો ઘટાડો એમ બળ વધારે લાગે. તેવી જ રીતે આપણે એના કરતાં ઊંધું જોઈએ. કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ જ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે. કરાટેનો ખેલાડી નળિયા કે બરફ કે લાકડી તોડતા હોય તમે જોયું હશે ખૂબ ઝડપથી.
ખૂબ ઝડપથી એટલે સમયગાળો ઓછો તો બરફની પાટ પર લાગતું બળ ખૂબ વધુ, અને બળ ખૂબ વધુ લાગે તો બરફની પાટ કે નળિયાની થપ્પી તૂટી જાય છે. તમે વિચારો, તમે તમારા ગાલ પર ધીમે ધીમે ઝાઝા સમયગાળા સુધી વાર લગાડીને થપ્પડ મારો અને ઝડપથી મિલી સેકન્ડમાં ખૂબ ઝડપથી ગાલ પર આ થરથડાવો, શું થાય છે? સમયગાળો વધારે તો ઈજા વધુ, સમયગાળો ઓછો તો સમયગાળો વધુ તો ઈજા ઓછી, સમયગાળો ઓછો તો ઈજા વધુ. શું કામ? સમયગાળો છે એ છેદમાં છે, એનું મૂલ્ય મોટું રાખો ત્યારે આપણને ટોટલ જવાબ ઓછો મળે, અને જો એનું મૂલ્ય નાનું હોય, છેદમાં નાની સંખ્યા હોય તો આપણને ભાગાકાર મોટો મળે, એટલે છેવટે પરિણામી બળ F છે એ આપણને મોટું મળે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારમાં આવા બીજા ઉદાહરણો તમે શોધી કાઢજો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, એનું વિધાન ફરીથી, કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને તે બળની દિશામાં હોય છે. ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ F બરાબર ma, એટલે આપણે બીજો નિયમ છે એને બીજી રીતે પણ લખી શકીએ કે પદાર્થ પર લાગતું બળ તેના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ અને બંનેના ઉદાહરણો તમારે વાંચીને યાદ રાખવાના છે અને વ્યવહારમાં આવા ઉદાહરણો શોધી કાઢવાના છે. આજનું હોમવર્ક, F બરાબર ma સૂત્ર તારો. બીજો પ્રશ્ન, કરાટેનો ખેલાડી એક જ ફટકામાં ઈંટ કેવી રીતે તોડી નાખે છે તે ન્યૂટનના બીજા નિયમના આધારે સમજાવો.